વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય YouTube ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 8. હવેથી શરૂ થાય છે એક્ઝામ્પલ ઓફ નોર્મલ લોસ, એબનોર્મલ લોસ એન્ડ ડેલ ક્રેડિટર કમિશન. આપણે એબનોર્મલ લોસ ઉપરના બે સમમાં જોઈએ. નોર્મલ લોસ એટલે જે કુદરતી કારણસર થતી હોય જેની કોઈ એન્ટ્રી આપવાની નથી. જ્યારે ડેલ ક્રેડિટર કમિશન એટલે શું કે ઘણી વખત ક્રેડિટ સેલ પણ કરવામાં આવતું હોય. ક્રેડિટ સેલ એટલે ઉધાર વેચાણ, રોકડ વેચાણની સાથે સાથે કન્સાઈની ઉધાર વેચાણ પણ કરે. અને તમે જાણો છો કે ઉધાર વેચાણ કરે એટલે ગાલખાદ પડે, બેડ ડેટ. ગાલખાદ પડે એટલે માલધણીએ ભોગવવી પડે કન્સાઈનરે. જેને ક્રેડિટ સેલ કરવામાં આવ્યું છે એ કન્સાઈનીએ કર્યું છે અને બેડ ડેટ પડે તો કન્સાઈનર ભોગવે. તો ઘણી વખત કન્સાઈની એવું પણ કરે કે કોઈની સાથે મળી જાય, અંદર ખાને પૈસા લઈ લે અને પછી કન્સાઈનરને બતાવી દે કે ભાઈ એમાં બેડ ડેટ છે, આટલા પૈસા નથી આવ્યા. આવું પણ શક્ય છે. એટલા માટે કન્સાઈનર એવું કરશે કે ક્રેડિટ સેલ કરવામાં આવે એના ઉપર એક વધારાનું કમિશન આપી દેશે, 2%, 5%, 3%. એ વધારાના કમિશનને ડેલ ક્રેડિટર કમિશન કહેવાય. હવે થાય શું કે હવે જો બેડ ડેટ પડે તો હવે કન્સાઇનર એના માટે જવાબદાર નથી, એના માટે પેલો કન્સાઇની જવાબદાર. અને હવે બેડ ડેટ પડે તો એ કન્સાઇની ભોગવશે, કન્સાઇનરના ચોપડે એની કોઈ એન્ટ્રી આવશે નહીં. ટૂંકમાં સમજી લો, ડેલ ક્રેડિટર કમિશન એટલે ક્રેડિટ સેલ ઉપર, માત્ર અને માત્ર ક્રેડિટ સેલ ઉપર, જો કંઈ ન કીધું હોય તો બધું ક્રેડિટ સેલ છે એવું સમજો, ઉધાર વેચાણ ઉપર જે વધારાનું કમિશન આપવામાં આવે એને ડેલ ક્રેડિટર કમિશન કહેવાય. એની એન્ટ્રી પેલા કમિશન જેવી જ થાય, કન્સાઇનમેન્ટ ટુ કન્સાઇની. હવે કોઈ બેડ ડેટ પડે તો એ કન્સાઇની ભોગવશે, કન્સાઇનરના ચોપડે એની કોઈ એન્ટ્રી આપવાની નથી. જોઈએ નંબર 8. The Natraj Chemical of Navsari consigned 2000 liter of chemical A to Rupali Traders of Mehsana at ₹10 per liter. નટરાજ કેમિકલ એ કન્સાઇનર છે અને રૂપાલી ટ્રેડર્સ એ મહેસાણાની કન્સાઇનની છે. એ 2000 લીટર 10 ના ભાવે પર લીટરે મોકલે છે. તો એટલે થાય કન્સાઇનર ટુ કન્સાઇની, એટલે અહીંયા રૂપાલી ટ્રેડર્સ એ રૂપાલીનું નામ છે કન્સાઇની, રૂપાલીઝ અકાઉન્ટ. એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. અહીંયા લખાશે ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, to goods sent on consignment account into bracket 2000 into 10, 20,000. Goods sent on consignment the credit side by consignment account 20,000. They paid 1000 for expenses. Entry થાય consignment to bank account, expenses 1000. The consignee accepted a bill of ₹12,000 drawn by the consignor, which the latter discounted ₹11,800. 12,000 advance છે, bills receivable to Rupali, એટલે અહીંયા લખાશે by bills receivable account into bracket advance 12,000 અને 11,800 માં ડિસ્કાઉન્ટ કરાવે છે એટલે ડિસ્કાઉન્ટ આવશે કન્સાઇનમેન્ટ માં ડેબિટ સાઈડ ટુ bills receivable account into bracket discount. ડિસ્કાઉન્ટ કેટલો તો કે 12,000 minus 11,800 એટલે 200. 11,800 એ ડિસ્કાઉન્ટ નથી એટલામાં વટાવે છે. Second paragraph. 100 liter were destroyed in transit for which the insurance company paid a claim of ₹600. ટ્રાન્ઝિટ ની નીચે અંડરલાઈન કરજો, રસ્તામાં નાશ પામે છે. આ છે એબનોર્મલ લોસ, જેનો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ આપે એ એબનોર્મલ લોસ. લીટર છે 100 ઇન્ટુ પર લીટરની પ્રાઇસ છે 10 is equal to 1000 plus consignor proportionate expenses. આવું સ્ટેપ મૂકવાનું
કે 2000 લીટર માટે એક્સપેન્સીસ 1000 for 2000 લીટર expenses ₹1000 for 100 કેટલા 50 1050 cost of abnormal loss જો આમાં કન્સાઇનીનો એક્સપેન્સીસ એટલા પ્લસ નહીં થાય કે આ રસ્તામાં નાશ પામે હજી આ વસ્તુ કન્સાઇની પાસે પહોંચી નથી એમાંથી માઈનસ ક્લેમ 600 તો 450 કહેવાશે લોસ બંનેની એન્ટ્રી જાય કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ by insurance company's account into bracket claim $600 and by profit and loss account into bracket loss $450. Rupali traders took delivery of the remaining goods and paid 1,200 for sales expenses. બાકીનો માલ એને છોડાઈ લીધો અને સેલ્સ એક્સપેન્સીસ 1,200 કર્યો. યાદ રાખજો સેલ્સ એક્સપેન્સીસ એટલે રિકરિંગ થાય પછી એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ રૂપાલી પણ ક્લોઝિંગ સ્ટોકમાં આનો કોઈ ભાગ આવે નહીં. તો રૂપાલીઝ અકાઉન્ટ એક્સપેન્સીસ 1,200 ये लखा बाय कंसाइनमेंट अकाउंट into bracket expenses 1,200 from the account sale third paragraph received from consignee પાસેથી મળેલ હિસાબી આંકડા મુજબ it was seen that 1,600 liter were sold at ₹20 1600 લીટર 20 ના ભાવે વેચ્યું તો રૂપાલી ટુ કન્સાઇનમેન્ટ એ લખાશે ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket sales 1,600 into 20 32,000 અને કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ સાઇડ બાય Rupali's account sales 32,000 There was a shortage of 50 liter due to natural causes. કુદરતી કારણસર 50 લીટરની ઘટ પડી. શોર્ટેજ એટલે ઘટ અને નેચરલ કોઝિસ એટલે કુદરતી કારણસર. આને મિત્રો કહેવાશે નોર્મલ લોસ. આની કોઈ એન્ટ્રી આવતી નથી. The consignee was entitled to a commission of 5% and a Dell creditor commission of 2%. 5% total સેલ ઉપર અને 2% ક્રેડિટ સેલ ઉપર. અહીંયા તમને કેટલું ક્રેડિટ કેટલું કેશ એવું નથી કીધું એટલે બધું જ ક્રેડિટ સમજવું. એટલે બધા જ સેલ ઉપર 2% ડેલ ક્રેડિટ પણ અપાશે. એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ ટુ રૂપાલી એટલે અહીંયા લખાશે ટુ રૂપાલીઝ અકાઉન્ટ into bracket commission second bracket 32,000 into 5% 1,600 and 32,000 into 2% adult credit commission પેલું જનરલ કમિશન 640 2,240 અને આની એન્ટ્રી જાય રૂપાલીની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ into bracket commission 2,240 આ વિગત એક જ જગ્યાએ ગમે ત્યાં બતાવ્યું. નેક્સ્ટ a customer the consignee sent a bank draft for the balance along with the account sale. હિસાબી આંકડા મુજબ બેંક ડ્રાફ્ટ મોકલે એટલે અહીંયા ડિફરન્સ આવે અને બેંક ડ્રાફ્ટ અકાઉન્ટ એવું લખી દેવું. a customer to whom the consignee had sold goods for ₹1 lakh on credit was declared bankrupt and only 50 paise in a rupee could be recovered from his estate. એક કસ્ટમર ડેપ્ટર જેને કન્સાઇનીએ ઉધાર માલ વેચેલો જેની પાસેથી 1000 રૂપિયા લેવાના હતા એ બેંકરપ્ટ એટલે નાદાર જાહેર થયો
એની પાસેથી રૂપિયા 50 પૈસા મળ્યા એટલે 1000 રૂપિયા 500 રૂપિયા મળ્યા તો અધર 500 બેડ ડેટ કહેવાય. મિત્રો આની કોઈ એન્ટ્રી આવશે નહીં કારણ કે એના માટે અહીંયા 640 કન્સાઇનર 640 રૂપીસ ડેલ ક્રેડિટર કમિશન આપી દે છે. એટલે આ બેંકરપ્ટ થતા જે બેડ ડેટ પડી એ કન્સાઇન ની ભોગવે, આડતીઓ ભોગવે. આ કન્સાઇનરના ચોપડે અકાઉન્ટ છે એટલે આના ચોપડે કોઈ એન્ટ્રી આવશે નહીં. એટલું યાદ રાખવાનું કે ડેલ ક્રેડિટર કમિશન ની એન્ટ્રી આવે તો બેડ ડેટ ની નહીં આવે. Prepare necessary account in the books of Natraj Chemicals. આટલા અકાઉન્ટ બનશે. મિત્રો હવે ક્લોઝિંગ સ્ટોક ની કેલ્ક્યુલેશન મહત્વની. જ્યારે આપણે નોર્મલ લોસ આપેલી હોય ત્યારે કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક પર્ટિક્યુલર્સ, યુનિટ એન્ડ અમાઉન્ટ આ ફરજિયાત 4 કોલમ 3 કોલમ બનાવીને જ તમારે કેલ્ક્યુલેશન કરવી, અધરવાઇઝ આન્સર આવશે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ sending goods લીટર યુનિટ અહીંયા આપણો છે લીટર 2000 લીટર અને અમાઉન્ટ છે 20000 પ્લસ કન્સાઇનર્સ એક્સપેન્સીસ. કન્સાઇનર એક્સપેન્સીસ કરે છે 1000 પૂરા પ્લસ જે અહીંયા પ્રોપોર્શનેટ નહીં પૂરેપૂરો એક્સપેન્સીસ. કન્સાઇન ઇઝ નોન રિકરિંગ એક્સપેન્સીસ. જે આ 1200 છે એ સેલિંગ એક્સપેન્સીસ છે એટલે રિકરિંગ કહેવાશે, નોન રિકરિંગ નથી. જો રિકરિંગ હોત તો એડ કરવાનો થાય એટલે 2000 and 21000 માઈનસ નોર્મલ લોસ. નોર્મલ લોસ 50 યુનિટ. જો કોઈ એન્ટ્રી નથી મતલબ આ અકાઉન્ટમાં કોઈ એન્ટ્રી નથી, અહીંથી માઈનસ તો કરવાનું છે અને એની કોઈ અમાઉન્ટ નહીં, 0 minus abnormal loss. Abnormal loss unit છે 100 લીટર. એની કોસ્ટ આ લેવાની 1050. આ બે વસ્તુ માઈનસ કરવાની. ફર્સ્ટ ઓફ ઓલ જેટલો માલ મોકલ્યો હોય એમાં કન્સાઇનર નો અને કન્સાઇની નો નોન રિકરિંગ અમાઉન્ટ માં એક્સપેન્સીસ પ્લસ કરવાનો. એમાંથી નોર્મલ લોસ નો યુનિટ અને એબનોર્મલ લોસ યુનિટ અને અમાઉન્ટ બંને માઈનસ કરવાની. બે વસ્તુ પ્લસ બે માઈનસ. હવે વધે કેટલા તો કે 1850 લીટર અને અમાઉન્ટ કેટલી 19950. અમાઉન્ટ ની કોલમ અહીંયા અટકાવી દેવાય. હવે આ 1850 માંથી માઈનસ 16 કેટલા વેચી દીધા તો કે 1600 લીટર લઈ ગયું છે એટલે વધે કેટલા તો કે 250 ઇન ક્લોઝિંગ સ્ટોક. હવે સ્ટેપ મૂકવાનું કે 1850 એની કોસ્ટ 19950 તો 250 ની કોસ્ટ કેટલી આવું સ્ટેપ મૂકવાનું એટલે એની અમાઉન્ટ આવશે 2696. ક્લોઝિંગ સ્ટોક ની કેલ્ક્યુલેશન ફરી એક વખત સમજી લો. ફર્સ્ટ ઓફ ઓલ સેન્ડિંગ ગુડ્સ 2000 યુનિટ 20000 અમાઉન્ટ આ બે કોલમ સાથે રાખવી. એમાં કન્સાઇનર નો એક્સપેન્સીસ 1000 છે અને કન્સાઇની નો નોન રિકરિંગ એક્સપેન્સીસ નથી હોય તો ઉમેરવાનો 2000 અને એની ટોટલ કોસ્ટ છે 21000. એમાં નોર્મલ લોસ 50 યુનિટ માત્ર યુનિટ માઈનસ કરવાનો, એની કોઈ અમાઉન્ટ નહીં. એબનોર્મલ લોસ 100 યુનિટ 100 લીટર એની કોસ્ટ 1050 આપણે ઉપર શોધી લખ્યું હોય કોસ્ટ ઓફ એબનોર્મલ લોસ એ માઈનસ કરો જો 450 નહીં. હવે બાકી વધે 19950 એ કોલમ અહીંયા અટકાવી દેવાનું. 1850 લીટરની આટલી કોસ્ટ થઈ એમાંથી 1600 લીટર વેચાઈ ગયું એટલે ક્લોઝિંગ સ્ટોકમાં 250 લીટર પડ્યું છે. તો આ સ્ટેપ મૂકવાનું કે 1850 ની કોસ્ટ હતી 19950 તો 250 ની કોસ્ટ કેટલી એટલે 2696. આવી રીતે ક્લોઝિંગ સ્ટોક ગણવાનો જ્યારે પણ આ નોર્મલ લોસ આપ્યો ત્યારે મગજમાં યાદ રાખજો નોર્મલ લોસ આપવામાં આવે ત્યારે આની એન્ટ્રી જે કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ થાય બાય કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ $2696. હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ તો કન્સાઇનમેન્ટ નું ટોટલ આવશે 3,57,996.
sorry 35,746 and difference 11,106 to profit and loss account. આનું ટોટલ 32,000 અને ડિફરન્સ 16,560 by bank draft account અને goods sent on consignment માં 20,000 ડિફરન્સ આને કહેવાય ટ્રેડિંગ અકાઉન્ટ. તો મિત્રો આવી રીતે તમારે જ્યારે નોર્મલ લોસ હોય ત્યારે ત્રણ કોલમ બનાવી અને કેલ્ક્યુલેશન કરવી. થેન્ક યુ વેરી મચ.